चलो सम नंबर 9 रकम बराबर ध्यान थी जोजो। एक समतोल आहार ओछामां ओछा 80 एकम विटामिन ए अने 100 एकम खनिज तत्वों धरावे छे। F1 અને F2 બે પ્રકારના ખોરાક ઉપલબ્ધ છે. There are two types of food, F1 and F2. તો આપણે શરૂઆત આમ કરીએ કે અહીંથી પહેલા ખોરાક F1 અને અહીંયા લખીએ આપણે ખોરાક F2. ફૂડ F1 એન્ડ ફૂડ F2. અહીંયા આપણે લખીએ છીએ મર્યાદા, લિમિટેશન. બરાબર છે. હવે તમને આપણે એક ટેબલ જેવું બનાવી નાખીએ. અને એની અંદર આપણે બધી માહિતી ભરતા જઈએ એટલે આપણને એક આઈડિયા આવી જાય કે આપણે અસમતા કેવી રીતે બનાવશું. ચાલો હવે સમ આપણે આગળ વધતા જઈએ. F1 અને F2 એમ બે પ્રકારના ફૂડ છે. ધેર આર ટુ ટાઈપ્સ ઓફ ફૂડ. F1 પ્રકારના એક એકમ ખોરાકની કિંમત 4 રૂપિયા. એટલે આપણે અહીંયા કિંમત લખીએ કિંમત, વેલ્યુ. અહીંયા આપણે કિંમત લખીએ છીએ, વેલ્યુ લખીએ. તો F1 પ્રકારનો જે ખોરાક છે એની કિંમત 4 રૂપિયા છે અને F2 પ્રકારનો જે ખોરાક છે એની કિંમત 6 રૂપિયા છે. બરાબર છે. હવે આગળ રકમ વાંચીએ તો F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન એ, એટલે અહીંયા હું લખું છું વિટામિન એ, વિટામિન એ, વિટામિન એ. અને અહીંયા આપણે લખીએ વિટામિન બી, વિટામિન બી. તો આપણે જો સમ બરાબર વાંચીએ તો F1 પ્રકારનો એક એકમ ખોરાક 3 એકમ વિટામિન એ ધરાવે, 3 એકમ વિટામિન એ ધરાવે અને 4 એકમ ખનિજ તત્વ ધરાવે. સોરી, અહીંયા આપણે વિટામિન બી નથી લખવું, અહીંયા આપણે ખનિજ તત્વ લખવાનું છે. અહીંયા આપણે લખીએ ખનિજ તત્વ, ખનિજ તત્વ, મિનરલ્સ. આ મિનરલ્સ છે. તો F1 પ્રકારનો ખોરાક છે 3 એકમ વિટામિન એ અને 4 એકમ ખનિજ તત્વ ધરાવે છે. પછી F2 પ્રકારનો એક એકમ ખોરાક 6 એકમ વિટામિન એ, 6 એકમ વિટામિન એ અને 3 એકમ ખનિજ તત્વ ધરાવે છે, મિનરલ્સ. તો આ જે શરૂઆતમાં જે આપી છે એ મર્યાદા છે. વિટામિન એ છે એ ઓછામાં ઓછું 80 હોવું જોઈએ અને ખનિજ તત્વ છે એ ઓછામાં ઓછા 100 હોવા જોઈએ. એટલે વિટામિન એ છે એ 80 અથવા 80 થી વધારે હોય તો ચાલે. વિટામિન બી છે એ 100 અથવા 100 થી વધારે હોય તો ચાલે. આ એની કિંમત છે. અને હવે આપણે આ કિંમત ન્યૂનતમ થાય એવી રીતે આપણે આ બે ખોરાકનું મિશ્રણ બનાવવાનું છે, મિક્સચર કરવાનું છે. પણ એ મિક્સચર એવી રીતે કરવાનું છે કે એ જે મિક્સચરથી જે ખોરાક બને, આપણે થોડાક એકમ ખોરાક F1 લઈએ, થોડાક એકમ ખોરાક F2 લઈએ, એનાથી જે મિક્સચર બને એ મિક્સચરની અંદર વિટામિન એ ઓછામાં ઓછા 80 એકમ હોવા જોઈએ અને ખનિજ તત્વ છે એ ઓછામાં ઓછા 100 એકમ હોવા જોઈએ. તો આપણે
કેટલા પ્રકાર કેટલા એકમ ખોરાક F1 લેવો જોઈએ અને કેટલા એકમ ખોરાક F2 લેવો જોઈએ એવો આપણને પ્રશ્ન પૂછ્યો છે। તો અહીંયા જો આપણે એની ક્વોન્ટિટી આપણે ધારી લઈએ એકમ, અહીંયા આપણે એના ક્વોન્ટિટી ધારીએ એટલે કે પ્રમાણ ધારીએ, તો ધારો કે આપણે x એકમ ખોરાક F1 લઈએ અને y એકમ છે એ ખોરાક F2 લઈએ, આ ક્વોન્ટિટી છે, રાઈટ। તો હવે આપણે આની ઉપરથી અસમતા બનાવવાની છે। તો એક તો તમે સમજી ગયા કે એક અસમતા તો આ છે જ કે ભાઈ x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, બીજું y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0। હવે એક એકમ ખોરાક હોય એમાં 3 એકમ વિટામિન હોય, તો x એકમમાં આ 3x એકમ વિટામિન હોય, આમાં 6y એકમ વિટામિન હોય, અને આ જે ટોટલ વિટામિન છે એ ઓછામાં ઓછા 80 થવા જોઈએ। એટલે જે બીજું ઇક્વેશન છે એ આમ આવશે કે 3x પ્લસ 6y 3x પ્લસ 6y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80, આ નંબર 3। આ જે ટોટલ વિટામિન છે એ 80 અથવા 80 કરતાં વધારે થવા જોઈએ, રાઈટ। અને હજી આમાં પ્રમાણ જે છે, આમાં ખનિજ તત્વ છે એ આ 4x કહેવાય, આ 3y કહેવાય, અને આ ટોટલ ખનિજ તત્વ છે એ 100 અથવા 100 થી વધારે થવા જોઈએ। તો બીજી અનઇક્વાલિટી આમ આવશે કે 4x પ્લસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 100, આ ચોથી અસમતા આવી। અને હવે છેલ્લે આપણે z શોધવાનું છે। તો z શોધવા માટે તમારે પ્રશ્ન એમ પૂછવો પડે કે આપણે શું મહત્તમ કે ન્યૂનતમ બનાવવું છે। તો આપણે આની કિંમત જે છે એ ન્યૂનતમ કરવાની છે, કિંમત જે છે એ ન્યૂનતમ કરવાની છે। જો વેલ્યુ છે એ મિનિમમ કરવાની છે, વેલ્યુ છે કોસ્ટ જે છે એ આપણે મિનિમમ કરવાનું છે। તો આ ખોરાક F1 ની કોસ્ટ થશે 4x, આની થાય 6y, એટલે ટોટલ કોસ્ટ જે છે z ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 6y। લ્યો, આ આપણું હેતુલક્ષી વિધેય આવી ગયું। તો આ આખી આપણે અસમતાઓ તૈયાર કરી નાખી, અને હવે આપણે આની ઉપરથી ગ્રાફ દોરવાનો છે, રાઈટ। તો ચાલો, તો હવે આ આપણો સમ થઈ ગયો, x ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, 3x પ્લસ 6y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80, 4x પ્લસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 100, z ઇઝ ઇક્વલ ટુ 4x પ્લસ 6y। તો આનો આપણે ગ્રાફ દોરવાની કોશિશ કરીએ। તો પહેલાં આપણે આનું ટેબલ બનાવીએ। તો 3x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 80, and therefore y is equal to 80 minus 3x upon 6। ટેબલ બનાવીએ। અહીંયા આપણે x લખીએ, અહીંયા આપણે y લખીએ। તો x ઇઝ ઇક્વલ ટુ તમે 0 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 80/6 એટલે કે 40/3, અને 40/3 એટલે એ લગભગ થશે 3 1 જા 3, 3 3 જા અને 3 3 જા, એટલે 13.3 જેવું કહેવાય। પછી આપણે x ઇઝ ઇક્વલ ટુ 80/3 લઈએ, 80/3, તો y ઇઝ ઇક્વલ ટુ 0 આવશે, અને આ 80/3 એટલે એ લગભગ કહેવાશે 3 2 જા 6, 2 3 6 જા 18, 3 6 જા 18, એટલે 26.6 જેવું કહેવાય,
રાઈટ. ચાલો હવે આપણે બીજો ગ્રાફ દોરીએ. તો 4x પ્લસ 3y ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 100 છે, એટલે ઇઝ ઇક્વલ ટુ 100 and therefore y is equal to 100 minus 4x by 3. ટેબલ બનાવીએ. ચલો આ x છે, આ y છે. તો x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો આ આવશે 100/3. 100/3 100/3 એટલે 3 3 ઝા 9, 1 3 3 ઝા 9, 33.3 જેવું કહેવાય. અને આપણે x ઇઝ ઇક્વલ ટુ 25 લઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 0 આવે. તો હવે આપણે ગ્રાફ દોરી શકીએ એવી સ્થિતિમાં છીએ. ચાલો તો હવે આપણે ગ્રાફ દોરીએ. અને ગ્રાફ દોરશું એમાં x ઉપર આપણે મેક્ઝિમમ 26 કે 27 સુધી જોઈએ છે અને y ઉપર આપણે મેક્ઝિમમ 35 સુધી જોઈએ છે. તો એનો ગ્રાફ છે એ કંઈક આમ આવશે. આ x અક્ષ છે, આ y અક્ષ છે. આપણે 25 30 સુધી જોઈએ એટલે 5 5 નો સ્કેલ લઈએ. આ 5, આ 10, આ 15, આ 20, આ 25 અને આ 30. અહીંયા આપણે 1 2 3 4 5 6 7 થશે એટલે થોડોક સ્કેલ નાનો કરીએ. અહીંયા લખીએ 5, પછી 10, પછી 15, પછી 20, પછી 25, પછી 30 અને અહીંયા આવશે 35. હવે આપણે ગ્રાફ દોરવાની શરૂઆત કરીએ તો પહેલાં x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 13.3. 13.3 છે એ લગભગ અહીંયા ક્યાંક આવશે, અહીંયા ક્યાંક. અને પછી x ઇઝ ઇક્વલ ટુ તો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 13.3. પછી x ઇઝ ઇક્વલ ટુ 26.6. આ 25 છે તો 26.6 અહીંયા ક્યાંક આવશે, ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે તમે જો આને જોડતો ગ્રાફ દોર નાખો તો સ્ટ્રેટ લાઈન આમ આવશે. આ આપણે ગ્રાફ દોર્યો છે 3x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 80. પછી 0 0 તમે મૂકશો 0 0 ઓરિજિનલમાં તો આનો આન્સર આવશે 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 80. એ ખોટું છે એટલે નીચેનો ભાગ નહીં આવે પણ ઉપરનો ભાગ આવશે. આ ઉપરનો ભાગ છે આપણો ગ્રાફ છે. પછી આપણે બીજો ગ્રાફ દોરીએ તો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 33.3. 33.3 અહીંયા ક્યાંક આવશે. પછી x ઇઝ ઇક્વલ ટુ 25 ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એ ગ્રાફ અહીંયા ક્યાંક આવશે. અને
તમે આને જોડતી લાઈન દોરશો તો એ કંઈક આમ આવશે। આ આપણે ગ્રાફ દોર્યો છે 4x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 100 અને એમાં તમે જો 0 0 મૂકશો 0 0 તો આ 0 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 100 થાય, જે ખોટું છે એટલે આમાં પણ ઉપરનો ભાગ આવશે। પછી આ x ઇઝ ઇક્વલ ટુ 0 કહેવાય, આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0, આ y ઇઝ ઇક્વલ ટુ 0, આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0। અને હવે તમે બધામાં કોમન ભાગનો જો વિચાર કરશો તો આ ઉપરનો ભાગ કે છે, આ પણ ઉપરનો ભાગ કે છે, આ આમ કે છે, આ આમ છે, તો કોમન ભાગ છે એ આ ઉપરનો ભાગ આવશે। આ બધામાં કોમન ભાગ આ ઉપરનો ભાગ આવવાનો છે। અહીંયા એક કોર્નર પડ્યો છે, એ જરા ધ્યાન રાખજો, એ દેખાતો નથી પણ અહીંયા એક કોર્નર છે। આ બધો આપણો ગ્રાફ આવ્યો, આ ઉપરનો અનલિમિટેડ ભાગ છે, અસીમિત ભાગ આવ્યો। આ અસીમિત ભાગ આવ્યો છે। હવે તમારે કોર્નર ઉપરના પોઈન્ટ બધા નક્કી કરવા પડશે। તો કોર્નર ઉપરના પોઈન્ટ છે એમાં અહીંયા આ જે પોઈન્ટ છે એ આ લાઈન જે છે, આ લાઈન 4x પ્લસ 3y, આ એટલે આ પોઈન્ટ છે એ 25 0 છે અહીંયા। પછી આ છેદ બિંદુ આપણે શોધવું પડશે, એ આપણે શોધવું પડે। આ જે પોઈન્ટ છે આ અહીંયા કોર્નર, એ છે 0, x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ 100/3, 33.3। આ એક પોઈન્ટ આપણે શોધવું પડે અને એના માટે આપણે આ બે ઇક્વેશનને સોલ્વ કરવા પડશે। હવે આપણે જો આ બે ઇક્વેશનને સોલ્વ કરીએ તો કંઈક આવું થવાનું છે। જો આ ઇક્વેશન છે, આ ઇક્વેશન અને આ ઇક્વેશન, એ બેને આપણે સોલ્વ કરવું હોય તો પહેલાં આપણે આને 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ, એટલે એ થઈ જાય 8x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 200। આને આપણે 2 થી મલ્ટીપ્લાય કરી નાખ્યું। એની નીચે આ લખો તો 3x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 80। આ બેને માઇનસ કરી નાખો એટલે આ થઈ જાય 5x ઇઝ ઇક્વલ ટુ, આ કેન્સલ થાય અને આ થાય 120 એન્ડ ધેરફોર x ઇઝ ઇક્વલ ટુ 24। અને x ઇઝ ઇક્વલ ટુ 24 જો આપણે આ કોઈ પણ એક ઇક્વેશનમાં મૂક્યું હોય તો 24 3 72, 80 માઇનસ 72 એટલે 8/6 એટલે 4/3, એટલે y ઇઝ ઇક્વલ ટુ 4/3 આવશે, 1 પોઈન્ટ સમથિંગ આવે। તો આ જે પોઈન્ટ છે કોર્નર ઉપરનું પોઈન્ટ એ 24 અને 4/3 આવ્યું। હવે મિત્રો એક કોર્નર અહીંયા પડે છે, જો અહીંયા એક કોર્નર પડે છે, એ પોઈન્ટ છે 80/3 0। આ કોર્નર નથી, એ નીચે અંદર આવી જાય છે। અહીંયા આપણે એક કોર્નર પડે છે, એટલે આ 1 2 અને 3 પોઈન્ટ છે એ કોર્નરના પોઈન્ટ ગણાશે। અહીંયા જરાક ભેગું થઈ ગયું છે પણ તમને ખ્યાલ આવશે કે એક અહીંયા કોર્નર છે, એક અહીંયા કોર્નર છે। આ જે પોઈન્ટ છે એ નીચે અંદર આવે છે, એટલે આને આપણે કાઉન્ટ કરવાનું નથી। અને હવે આને આધારે જો આપણે એક ટેબલ બનાવીએ તો ટેબલ આમ થશે,
चलो अहींया आपणे लखशुं बिंदुओ। अहींया लखशुं आपणे z इज इक्वल टू अहींया आपणे लखशुं बिंदुओ। अहींया लखशुं आपणे z इज इक्वल टू 4x प्लस 6y અને અહીંયા આપણે લખશું વેલ્યુ કિંમત કિંમતો અહીંયા આપણે વેલ્યુ લખશું। તો હવે પહેલું પોઈન્ટ આપણે લઈએ છીએ 80/3 0 ई वेल्यू આપણે આમાં મૂકીએ તો 4 × 80/3 પ્લસ 6 × 0 તો આ થઈ જશે 320/3। આ થયું 320/3। પછી બીજું પોઈન્ટ આપણે લઈએ આ 24 અને 4/3 તો 4 × 24 પ્લસ 6 × 4/3 તો આ 96 થયું અને આ 3 2 ઝા 6 2 ઝા 8 96 પ્લસ 8 એટલે 104 104। અને ત્રીજું પોઈન્ટ છે એ આપણે 100/3 લઈએ તો 4 × 0 પ્લસ 6 × 100/3 તો 3 2 ઝા 6 એટલે આ થયું 200 આ 200 થયું। અને હવે આપણે વેલ્યુ છે એ મિનિમમ કરવાની છે તો આ 104 આ 200 આ થશે આને જો આપણે પોઈન્ટમાં ફેરવીએ તો 3 1 ઝા 3 0 3 6 ઝા અને 106.6 જેવું થાય તો મિનિમમ વેલ્યુ છે એ આ 104 એ મિનિમમ વેલ્યુ થશે। જોઈ લો। ચલો હવે આ જે 104 છે એ ન્યૂનતમ કિંમત આવી ખરી પણ એ ન્યૂનતમ છે એમ ન કહેવાય, ન્યૂનતમ હોઈ શકે કારણ કે આ આખો પ્રદેશ છે એ અસીમિત છે, અનબાઉન્ડેડ છે। એટલે તમારે હજી એક ગ્રાફ દોરવો પડે અને એ ગ્રાફ આપણે કયો દોરવો પડશે કે આ z આપ્યું છે તમને 4x પ્લસ 6y અને ન્યૂનતમ એટલે આપણે અહીંયા લેસ ધેન કરવું પડે અને અહીંયા જે ન્યૂનતમ વેલ્યુ આવી હોય એ 104। તો આની ઉપરથી પહેલાં હજી આપણે એક ગ્રાફ દોરવો પડશે અને એક ગ્રાફ દોરવાની આપણે વ્યવસ્થા કરીએ તો 4x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 104 and therefore 2 કોમન લઈ લ્યો એટલે 2x પ્લસ 3y is equal to 52 and therefore y is equal to 52 minus 2x upon 3। અને હવે આપણે જો આનું ટેબલ બનાવીએ, આનું ટેબલ છે એ કંઈક આમ બનશે આ x આ y। તમે x ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 52/3 આવશે અને 52/3 એટલે 3 1 ઝા 3 2 3 7 ઝા 21 1 અને 3 3 ઝા એટલે 17.3 જેવું આવ્યું
અને x ઇઝ ઇક્વલ ટુ તમે 26 લ્યો તો y ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. તો હવે આપણે જો આ ગ્રાફ દોરવાની વ્યવસ્થા કરીએ, આ ગ્રાફ છે આપણે રેડ દોરીએ. ચલો, તો x ઇઝ ઇક્વલ ટુ 0 તો y ઇઝ ઇક્વલ ટુ 17.3. 17.3 એ લગભગ અહીંયા ક્યાંક આવે, અહીંયા. અને પછી x ઇઝ ઇક્વલ ટુ 26 એટલે એ આ બેયની વચ્ચે ક્યાંક આવશે, અહીંયા ક્યાંક આવશે, અહીંયા ક્યાંક આવશે. અને એની વચ્ચે આપણે ડોટેડ લાઈન દોરવાની છે. આ એનો ગ્રાફ આવ્યો. આ ગ્રાફ આપણે કોનો દોર્યો છે? તો એ 2x પ્લસ 3y ઇઝ ઇક્વલ ટુ 52 નો ગ્રાફ. અને એમાં તમે 0 0 મૂકો તો 0 લેસ ધેન 104 એવું આવશે. 0 લેસ ધેન 104 અને 0 લેસ ધેન 104 એ સાચું કહેવાય એટલે નીચેનો ભાગ આવશે. એટલે આમાં ગ્રાફ જે છે એ નીચેનો ભાગ આવશે, આ ભાગ આવશે. અને નીચેનો ભાગ આવશે એમાં પહેલા જે આલેખ આવતો હતો એ અને આ નીચે જે આલેખ આવ્યો એ બેયનો છેદગણ ખાલી ગણ થાય છે. અને ખાલી ગણ થાય એટલે ન્યૂનતમ કિંમત 104 છે એવું તમે કહી શકો. એટલે આપણો આન્સર જે છે એ આમ આવશે કે ન્યૂનતમ કિંમત ઇઝ ઇક્વલ ટુ 104 રૂપીસ. અને એના માટે આપણે ખોરાક F1 અને ખોરાક F2. તો ખોરાક F1 જે છે એ 24 યુનિટ લેવો પડે એકમ, અને ખોરાક F2 છે એ 4/3 એકમ લેવો પડે. લ્યો, આ આપણો આન્સર આવી ગયો, જોઈ લેજો. રાઈટ.